વિસાવદરની જનતાએ સાબિત કરી દીધું છે કે વિસાવદરની જનતા ગુજરાતમાં મેસેજ આપવા માંગતી હતી ભાજપની તાનાશાહી. આ વિસાવદરની જનતાની જીત છે. આ ગરીબો, વંચિતો, શોષિતો, ખેડૂતો, શ્રમિકો, મજૂરો અને બેરોજગાર યુવાનોની જીત છે. હું ગોપાલભાઈ ઇટાલિયાના આમ આદમી પાર્ટીના એક એક યોદ્ધાઓને અભિનંદન પાઠવું છું કે એમણે રાત દિવસ એક થઈ અને ગ્રાઉન્ડ ઉપર એટલી મહેનત કરી છે. ભાજપની તાનાશાહી સામે ખૂબ લડ્યા છે. ભાજપની પાસે તંત્ર હતું, પૈસા હતા, બધું હતું, છતાંય વિસાવદરની જનતા એવું કહેતી હતી કે અમારી સાથે લડાયક માણસ જોઈએ. અને ગોપાલ ઇટાલિયાએ ફાઇટર બનીને વિસાવદરની જનતાના મુદ્દાઓ ઉઠાવ્યા. 2 મહિનામાં એમણે ગામોગામ ફર્યા. એક એક કાર્યકર્તા અમારું ગ્રાઉન્ડ ઉપર ગયું. અને આ જીત એ ગુજરાતના 2027ની સેમીફાઇનલ હતી. આજથી નક્કી થઈ ગયું છે કે ગુજરાતમાં ભાજપ લોકપ્રિય નથી, પણ મજબૂત વિકલ્પ નહોતું. અને ભાજપની હરાવી શકે એવી એક જ પાર્ટી છે, એ માત્ર આમ આદમી પાર્ટી છે, આમ આદમી છે અને ગુજરાતની જનતા છે. ભાજપનું કેવું છે કે જ્ઞાતિવાદથી ઉઠીને લોકોએ કડીમાં ખાસ કરીને વિશ્વાસ વ્યક્ત કર્યો છે વિકાસ ઉપર. આપનું શું માનવું છે? કડીમાં ભાજપના ઉમેદવારને ખૂબ ખૂબ અભિનંદન. અને અમારે પણ અમે મંથન કરીશું, સમીક્ષા કરીશું. અને સમીક્ષા બાદ ખાસ કરીને હવે આગળનું વિઝન 2027. બિલકુલ 2027 માટેની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે અમારી. વિસાવદર ચૂંટણી એનો સેમીફાઇનલ હતી. વિસાવદરની ચૂંટણીમાં એક મેસેજ ગુજરાતમાં એ વયો ગયો છે ભાજપને કે તમે ખરીદ ફરોખ બંધ કરો. તમે અહંકારમાં આવી ગયા છો. તમે રૂપિયાના જોરે કરોડો, હજારો કરોડ રૂપિયા છે તમારી પાસે, એટલે તમે ખરીને, ડરાવીને, ધમકાવીને, પોલીસને આગળ કરીને, તંત્રને આગળ કરી અને ગુજરાત પર રાજ કરવાનું બંધ કરો. આ મેસેજ ગુજરાતની જનતાએ ભાજપને આપ્યો છે. ક્યાં કાચું કપાયું છે? કોંગ્રેસ ફૂટી ગયેલી હોય એવું મને લાગે છે. એના કારણે એનું પતન થયું છે. કોંગ્રેસના અદના કાર્યકર્તાઓ ખૂબ સારા છે. 30 વર્ષથી બિચારા મહેનત કરે છે ભાજપને હરાવવા માટે. એ તમામને મારે એક અપીલ કરવી છે કે હવે તમારા મોટા નેતાઓ ઉપર વિશ્વાસ કરવાની જરૂર નથી. આવો આમ આદમી પાર્ટી સાથે અમે લડીશું. અમે મજબૂતાઈથી ભાજપને હરાવીશું. કારણ કે પ્રજા આપણી સાથે છે, પણ આપણે ફૂટવાનું નથી હોતું. તમે જુઓ, 6 પેટા ચૂંટણી કોંગ્રેસ લડી, એના 5 થી 6 ઉપર આમ આદમી પાર્ટીએ પણ ટેકો આપ્યો. તમે ઉમેદવાર ઉભો નતો રાખ્યો. આમ આદમી પાર્ટીએ ટેકો આપ્યો તો ત્યાં ઉમેદવાર ગયા હતા, લડ્યા, પણ ભાજપને હરાવી ન શક્યા. કોંગ્રેસ બુજુર્ગ થઈ ગઈ છે, હવે વડીલ થઈ ગઈ છે. હવે કોંગ્રેસે માર્ગદર્શનની ભૂમિકામાં આવી જોઈએ, વડીલની ભૂમિકામાં આવી જવું જોઈએ. આમ આદમી પાર્ટીમાં યોદ્ધાઓ ભર્યા છે. ગોપાલ ઇટાલિયા હોય, રાજુ કરપડા હોય, પ્રવીણ રામ હોય, ચતર વસાવા હોય, કેટલા નામ ગણાવું તમને. અને એ લોકો જજબા સાથે, કોઈ પણ સેટિંગ વગર, પ્રજાના અવાજ સાથે ઊભા છે. ગુજરાતની જનતા ભાજપને હરાવવા માંગે છે, પણ મજબૂત વિકલ્પ નહોતો મળી રહ્યો. આમ આદમી પાર્ટી મળી ગઈ છે હવે. અને હવે તમે જોજો 2027માં સુપડા સાફ થઈ જશે. સૌરાષ્ટ્ર કચ્છની 54 સીટમાંથી 40-45 સીટ આમ આદમી પાર્ટી જીતશે. અંતિમ સવાલ, અરવિંદ કેજરીવાલ ગુજરાત આવવાના છે, ક્યારે પ્લાનિંગ છે અને શું સંગઠન મજબૂત? અરવિંદ કેજરીવાલજી સાથે આજે જ અમારે વાતચીતો થઈ છે અને ટૂંક સમયમાં એમનું પ્લાનિંગ કરીશું. અરવિંદ કેજરીવાલ ગુજરાત આવી રહ્યા છે. બિલકુલ જીતની ખુશી માટે આવી રહ્યા છે અને નવી રણનીતિ માટે પણ આવી રહ્યા છે.